ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 7 દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી, જ્યારે મહત્તમ તાપમાન યથાવત રહેશે. દેશભરમાં ભારે વરસાદ, વાવાઝોડાનું આઈએમડી એલર્ટ આપ્યું છે. 21 રાજ્યોમાં ભારે વરસાદ, 80 કિલોમીટર પવનની આગાહી છે. ખેડૂતો અને મુસાફરોને સાવચેતીની અપીલ. ગુજરાતમાં ગરમી વચ્ચે રાહતના સમાચાર. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય. અલ્નીનોની અસરથી વરસાદી સિસ્ટમ નબળી પડતા જૂનના અંત સુધીમાં ગુજરાતમાં 3.3 ઇંચના સ્થાને માત્ર 0.7 ઇંચ વરસાદ નોંધાયો છે. સર્જાયેલી 78 વરસાદની ઘટે ધરતીપુત્રોમાં ચિંતા વધારી. અમદાવાદમાં નકલી પોલીસ બની લોકોને ડરાવીને પૈસા પડાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી. અમદાવાદમાં ટ્રામાડોલના જથ્થા સાથે એક ઝડપાયું છે. 8 કરોડથી વધુની કિંમતનો નશાકારક જથ્થો જપ્ત. શાહીબાગ વિસ્તારમાંથી ઝડપાયો જથ્થો. અમદાવાદની એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલના બાળક સાથે અડપલા કર્યા. સફાઈ કર્મીએ બાળકને શારીરિક અડપલા કર્યા. બોપલ પોલીસે આધેડ સફાઈ કર્મચારીની ધરપકડ કરી. અમદાવાદમાં ચેતર વસાવા સમર્થનમાં આપની સપોર્ટ માર્ચ, ખોટી ફરિયાદનો આક્ષેપ કરવામાં આવ્યો. મધ્યાહન ભોજનના કર્મીઓ પડતર માંગને લઈને વધુ એક વાર મેદાને આવ્યા છે. લઘુત્તમ વેતન પ્રમાણે વેતન આપવા કર્મચારીઓની માંગણીઓ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ રજા પર હોવાથી ડોક્ટરોની અછત વચ્ચે દાંતના ઓપરેશન માટે 50 દિવસનું વેઇટિંગ. મુશ્કેલી વધતા દર્દીએ અધિકારીઓને ઈમેલ દ્વારા ફરિયાદ કરી. સુરત માન દરવાજા બ્રિજ પર હાઇટ લિમિટ ભંગથી ટ્રક ફસાયો હતો. ઓઇલ લીકેજથી અફરાતફરી સર્જાઈ. રાજકોટ ડિમોલેશનમાં પાણીના લાખોના ખર્ચે સવાલો. 5 રૂપિયાની બોટલ 8 રૂપિયામાં ખરીદાઈ હોવાનો ખુલાસો થયો છે. બજાર ભાવથી વધુ ચૂકવણી થતા ભ્રષ્ટાચારની આશંકા ઘેરી બની. રાજકોટમાં જસદણ એપીએમસીએ 1 વર્ષમાં 7 કરોડનો નફો કરવા છતાં ખેડૂતલક્ષી નિર્ણયો ન લેવાતા હોવાના આક્ષેપ કર્યા છે. ડિરેક્ટર ભરતભાઈ છાયાણીએ નારાજ થઈને રાજીનામું આપ્યું. રાજકોટમાં ખાદ્ય સુરક્ષા વિભાગે ફોર્ચ્યુન મિલ, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સ નામની 3 પેઢીઓ સીલ કરી છે. 500 કિલો ફૂગવાળી મલાઈનો નાશ કરીને 1500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેતલસર સ્ટાફ બદલી મુદ્દે ગ્રામજનોમાં રોષ યથાવત છે. એમએલએ જયેશ રાદડિયાની ચેતવણી, વધુ વિલંબ થશે તો ઉગ્ર આંદોલન અનિવાર્ય બનશે. ભાવનગરમાં કરશનભાઈ વેગડાના ફાર્મ હાઉસ ખાતે પૂર્વ એમએલએ પુંજાભાઈ વંશ સહિત કોંગ્રેસના કોળી સમાજના આગેવાનોની બેઠક. મંત્રી કુંવરજી બાવળિયા પર સમાજમાં ભાગલા પડાવવાના આક્ષેપો કરાયા. જામનગરમાં ડેમોમાં પાણી સંકટ વચ્ચે એકાંતરા વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિપક્ષે સવાલ ઉઠાવ્યા. મોરબી જેતપરમાં વીજળી પોલ વળતર મુદ્દે ઉપવાસ આંદોલન યથાવત છે. 9મા દિવસે પણ ખેડૂતોને રાજ્યભરમાંથી સમર્થન. રાજકોટમાં કોટડા સાંકાણી તાલુકામાં ધોધમાર વરસાદ. સાપર, વેરાવળ, પારડી, રીબડામાં પણ વરસાદી માહોલ. ધોરાજીમાં મોહરમ નિમિત્તે પરંપરાગત કલાત્મક તાજિયાઓ આવ્યા. રાત્રે શ્રદ્ધા ભાવથી તાજિયાઓ ઠંડા કરાશે. જૂનાગઢમાં દીકરીઓના કાર્યક્રમમાં એમએલએ સંજય કોરડિયાએ કહ્યું કે દીકરીઓ સુરક્ષા માટે આત્મનિર્ભર બને તે જરૂરી છે. છેડતી કરનારને 2 લાફા મારી દેવાના ચિંતા નહીં કરવાની. સાબર ડેરીએ કિલો ફેટે માત્ર 12 રૂપિયાનો વધારો જાહેર કરતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. ઘાસચારા અને પશુપાલન ખર્ચ વધતા વધુ ભાવની ઉગ્ર માંગ ઉઠી.
સાબરકાંઠાના પોશીનામાં ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની રેલી યોજાઈ. મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું. દિયોદરમાં 15 દિવસથી વરસાદ ગાયબ થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મગફળી, કપાસ, બાજરીનો પાક સુકાવા લાગ્યો. આગામી 8 થી 10 દિવસમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોને નુકસાનની ભીતિ. અલનીનોના કારણે ચોમાસું પાછળ ખેંચાતા બનાસકાંઠાના ખેડૂતો ચિંતામાં મુકાયા. કહ્યું કે જો વરસાદ ખેંચાશે તો વાવેતર પાછું ધકેલાશે અને શિયાળુ ઉનાળુ સિઝન પણ નિષ્ફળ જશે. પાટણમાં ભીલ સમાજના સમૂહ લગ્ન કાર્યક્રમમાં લાલજી પટેલે કહ્યું કે ભાગેડુ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત છે. દીકરી દીકરાએ સમાજમાં રહી લગ્ન કરવાની સલાહ. અરવલ્લીના મોડાસામાં આમ આદમી પાર્ટી દ્વારા બેનરો સાથે રેલી અને પદયાત્રા યોજાઈ. કાર્યકરોએ કહ્યું કે ચેતર વસાવાને દબાવીને ક્રાંતિની આંધી રોકી શકાશે નહીં. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલના પત્નીની શોક સભા યોજાઈ હતી. ભાવનાબેનની હિંમતનગર સ્વામિનારાયણ મંદિરે પ્રાર્થના સભા યોજાઈ. વડોદરાના ઉઠિયા ગામે ગાંધીનગરની ખાણ ખનીજની ટીમે ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરી. અંદાજે 1.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરાના વાઘોડિયામાં શંકર પેકેજિંગ સામે કામદારોના ધરણા આંદોલન. શોષણ અને શ્રમ કાયદા ઉલ્લંઘનનો વિરોધ. મોડાસામાંથી મહીસાગર આઈસીડીએસ વિભાગનો પૌષ્ટિક આહારનો જથ્થો પકડાવાના મામલે ડ્રાઈવર અને એજન્સી નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. શંકાસ્પદ કૌભાંડ અંગે મોડાસા પોલીસે કાર્યવાહી કરી. આણંદની એલસીબીએ પાયોનિયર સ્કૂલ પાસેથી ચોરી અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલી ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો. આણંદમાં ક્ષત્રિય સેનાએ આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રી રીવાબાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરમાં તહેવાર માટે પૂરતો સમય ન મળવાના આક્ષેપ સાથે એ ડિવિઝન પોલીસ મથકે ભીડ એકત્ર થયા. પોલીસ અને તાજિયા કમિટીની બેઠકમાં ગેરસમજ દૂર થતા મામલો થાળે પાડ્યો. અંકલેશ્વર પાલિકાએ જાહેરમાં ગંદકી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરતા 13 ગાર્બેજ પોઈન્ટ પર સીસીટીવી અને ગાર્ડ તૈનાત કર્યા છે. વિપક્ષે ખર્ચનો વેડફાટ ગણાવતા રાજકારણ ગરમાયું. વલસાડ સિટી પોલીસની અનોખી એફઆઈઆર સામે આવી છે. પકડાયેલા મુદ્દામાલમાંથી વિસ્કીની બોટલો ગાયબ થતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ. નવસારીમાં ખેર ગામની ગૌરી આશ્રમ શાળાના વિવાદ મુદ્દે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પર ધમકીના આક્ષેપ છે. ટ્રસ્ટ પ્રમુખ અને આચાર્ય વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો. વિડીયો વાયરલ મુદ્દે કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે બાળકોનું ભવિષ્ય જોખમાય તો ઠપકો આપવો પડે. ધમકી આપવાના અમારા સંસ્કાર નથી. કચ્છમાં રાપરના ગેડી સહિત વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. કચ્છમાં માંડવીના વણોઠી ડેમમાં 80 લાખના કામ સામે માત્ર 7 લાખનું જ કામ થયું હોવાના આક્ષેપ છે. કોંગ્રેસે નાની સિંચાઈ વિભાગની કચેરીનો ઘેરાવ કરી તપાસની માંગ કરી. રાપર વ્રજવાણીથી દ્વારકા સુધી કિસાન કોંગ્રેસની પદયાત્રા શરૂ. ખેડૂતોના હક માટે નારા લાગ્યા.